નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું બધાનું અવિરત સ્ટડી હબ પર. તો મિત્રો, આજે આપણે વાત કરીશું ટેટ 1 પરીક્ષાની સંપૂર્ણ માહિતી. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. ટેટ 1નું નોટિફિકેશન સંપૂર્ણ આવી ગયું છે. તેના ફોર્મ ભરવાના 29/10/2025થી મતલબ કાલથી શરૂ થઈ ગયા છે અને 12/11/2025 સુધી તમે ફોર્મ ભરી શકો છો. અને નેટ બેન્કિંગ મારફત ફી સ્વીકારવાનો સમયગાળો તમે ફી 29/10/2025થી 14/11/2025 સુધી ભરી શકો છો. અને પરીક્ષાને સંભવિત તારીખ પણ આપી દેવામાં આવી છે, 14 ડિસેમ્બર 2025માં હશે. ત્યારબાદ આપણે વાત કરીએ તો શૈક્ષણિક લાયકાતની વિગતોમાં તમારે જો પ્રાથમિક શાળામાં 1 થી 5માં પ્રાથમિક શિક્ષણ વિદ્યા સહાયક તરીકે નિમણૂકતા મેળવવા માટે ઓછામાં ઓછી HSC પરીક્ષા પાસ હોવી જોઈએ. અને 2 વર્ષ PTC DLED હોવું જોઈએ, અથવા તો 4 વર્ષનો એલિમેન્ટરી એજ્યુકેશન ડિગ્રી હોવી જોઈએ, અથવા તો 2 વર્ષનો ડિપ્લોમા ઇન એજ્યુકેશન સ્પેશિયલ એજ્યુકેશન કોર્સ કરેલો હોવો જોઈએ. આ છે મિત્રો લાયકાત. જો તમે કરેલું હશે આ કોર્સ તો તમે ટેટ 1 પરીક્ષા આપી શકશો. ત્યારબાદ આપણે જોઈએ તો કસોટીનું માળખું કેવું રહેશે. તેમાં 150 પ્રશ્નો હશે અને 120 મિનિટનો સમય આપવામાં આવશે. કસોટીના બધા જ પ્રશ્નો ફરજિયાત રાખવામાં આવે છે. પ્રત્યેક પ્રશ્નના 1 ગુણ હશે. એવી રીતના 150 પ્રશ્નો 150 માર્ક હશે. મિત્રો, તમને જણાવું કે ફી SC ST બધી કેટેગરીના ઉમેદવાર માટે 250 રૂપિયા ફી છે, જ્યારે જે સામાન્ય કેટેગરીના ઉમેદવાર માટે પરીક્ષા ફી 350 રૂપિયા છે. તમે ઓનલાઈન ફી ભરી શકો છો. ત્યારબાદ પરીક્ષાના કેન્દ્ર બોર્ડ જણાવશે. ત્યારબાદ હવે આપણે જોઈએ પ્રશ્નનું માધ્યમ શું હશે. તો તમે અહીંયા નોટિફિકેશનમાં જોઈ શકો છો કે નિયત થયેલ મુજબ કસોટી ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ 3 માધ્યમમાં લેવામાં આવશે. એમાં જે ઉમેદવાર ફોર્મ ભરતી વખતે તમે જે ફોર્મમાં સિલેક્ટ કર્યું હશે કે તમારે આ મીડિયમમાં તમારે એક્ઝામ દેવી છે, તો તમને પ્રશ્નપત્ર તે જ ભાષામાં મળશે. તો તમારે માધ્યમ પહેલેથી જ ચૂઝ કરવાનું રહેશે. ત્યારબાદ આપણે ડિટેલમાં જોઈએ અભ્યાસક્રમ. 150 પ્રશ્નો હશે આ કસોટીમાં અને 150 માર્ક માટે છે. અહીં જોઈ શકો છો કે વિભાગ 1 બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર, જેના 30 ગુણ હશે, 30 પ્રશ્નો હશે. તેમાં પણ પેટા પ્રકાર આપી દીધેલો છે. બાળ વિકાસના 15 ગુણ રહેશે. તમે અહીંયા જોઈ શકો છો કે ટોપિક વાઇઝ આમાંથી આ ટોપિકમાંથી આટલા ટોપિક મળીને તેમાંથી 15 માર્ક પૂછવામાં આવશે. એટલે બહુ જ સારું કહેવાય. અને હા મિત્રો, એક તો નેગેટિવ માર્ક નથી. બાકી બધી કોમ્પિટિટિવ એક્ઝામમાં નેગેટિવ માર્ક હોય છે. આમાં ફાયદો એક એ છે કે નેગેટિવ માર્કિંગ પણ નથી, પ્લસ તમને અહીંયા ટોપિક વાઇઝ માર્ક પણ આપી દેવામાં આવેલા છે. તો આપણે જોઈએ બી સમાવેશી શિક્ષણ અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો અંગે સમજ, જેના 5 માર્ક હશે. 5 પ્રશ્નો 5 માર્ક. ત્યારબાદ અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્ર, જેના 10 પ્રશ્નો અને 10 માર્ક રહેશે. ત્યારબાદ વિભાગ 2 જોઈએ તો ગુજરાતી ભાષા, જેના 30 માર્ક હશે ટોટલ, જેમાંથી ભાષા અર્થગ્રહણ, તેના 15 પ્રશ્નો હશે, 15 માર્ક. તમે અહીં જોઈ શકો છો પેટા ટોપિક પણ આપેલા છે. ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ 15 ગુણ પ્રશ્નો અને 15 પ્રશ્નો હશે. ત્યારબાદ વિભાગ 3 જોઈએ અંગ્રેજી ભાષા, જેના 30 પ્રશ્નો 30 માર્ક હશે. જેમાં ભાષા અર્થગ્રહણના 15 પ્રશ્નો પૂછાશે. ત્યારબાદ બી ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ 15 ગુણ 15 પ્રશ્નો. અહીંયા જુઓ તમને મિત્રો સ્પેસિફિક તમને ટોપિક આપી દીધેલા છે. ત્યારબાદ જોઈએ વિભાગ 4 ગણિત, જેના 30 પ્રશ્નો 30 માર્ક, જેમાં વિષય વસ્તુ 15 માર્ક પૂછાશે. અહીં તમને સ્પેસિફિક આપી જ દેવામાં આવેલું છે. મોસ્ટ ઓફ ટેટમાં તમારે તૈયારી કરવી હોય ને સારી રીતે, તો જે શિક્ષણ બોર્ડના વેબસાઇટ ઉપર પહેલાં મોડ્યુલ પડ્યા છે ને DLEDના પ્રથમ વર્ષ અને બીજા વર્ષના, તો એ કરી જ લેવા જોઈએ. અને મારું સજેશન છે કે 1 થી 10 ધોરણ સુધીનું ટેટમાં પૂછાઈ શકે, તો તમારે એ બધું તૈયાર કરેલું જ હોવું જોઈએ. બાકી માર્કેટની બીજી બુક લેવાની કોઈ જરૂર જ નથી. અહીંયા તમને સ્પેસિફિક ટોપિક પણ આપી દીધા છે.
તો આ એક સારી બાબત છે. ત્યારબાદ વિભાગ 5 આપણે જોઈએ, પર્યાવરણ, સામાન્ય જ્ઞાન, શિક્ષણના વર્તમાન પ્રવાહો, જેના 30 પ્રશ્નો હશે અને 30 માર્ક હશે. તેમાં પર્યાવરણ વિષય અને પદ્ધતિશાસ્ત્રના 20 માર્કના પ્રશ્નો પૂછાશે. 20 માર્ક 20 પ્રશ્નો. ત્યારબાદ જુઓ તમે એમાં જે વિષય વસ્તુ 10 પ્રશ્નો સ્પેસિફિક આપી દીધેલું છે, બધું તમે અહીંયા નોટિફિકેશનમાં જોઈ શકો છો. અને આ નોટિફિકેશન આપણી ટેલિગ્રામ ચેનલ અવિરત સ્ટડી હબ પર મૂકી દેવામાં આવશે. તમે ત્યાંથી જોઈ શકો છો, ડાઉનલોડ કરી શકો છો. ત્યારબાદ જોઈએ અહીંયા પદ્ધતિશાસ્ત્ર 10 પ્રશ્નો છે, 10 ગુણ હશે. ત્યારબાદ બી સામાન્ય જ્ઞાન, જેમાં રિઝનિંગ એબિલિટી, લોજિકલ એબિલિટી, ટીચિંગ એપ્ટિટ્યૂડ, ડાટા ઇન્ટરપ્રિટેશન જેવી બાબતો આધારિત 5 પ્રશ્નો પૂછાશે. ત્યારબાદ શિક્ષણના જે વર્તમાન પ્રવાહો છે તેના 5 માર્ક હશે અને 5 પ્રશ્નો પૂછાશે. ત્યારબાદ આ તમે અગત્યની સૂચનાઓ બધી વાંચી શકો છો. હું ટેલિગ્રામમાં મૂકી દઈશ. ઓનલાઈન અરજી કેવી રીતે કરવી બધું જ અહીંયા આપેલું છે. તો મિત્રો, તમને આ માહિતી સારી લાગી હશે. જય હિન્દ, જય ભારત.